તો ખેડામાં મહુધાના છેવાડાના ગામડાઓમાં પાણી માટે પોકાર ઉઠી રહ્યા છે। ત્યારે ચૂંટણી પતી ગઈ અને વાયદાઓ હવામાં ઓગળી ગયા હોય તેવું લાગી રહ્યું છે। તો 35 વર્ષથી સિંચાઈના પાણી માટે તરસતા ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો છે। તો ધારાસભ્ય પણ ગુમ થઈ ગયા છે। ત્યારે ભર ઉનાળે મહુધા પંથકમાં ભયાનક જળ સંકટ જોવા મળ્યું છે। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના છેવાડાના ગામડાઓમાં છેલ્લા 35 વર્ષથી ખેડૂતો સિંચાઈના પાણી માટે તડપી રહ્યા છે। ત્યારે ચાલુ વર્ષે કાળઝાળ ગરમીની વચ્ચે ભર ઉનાળે સિંચાઈના પાણીનો પ્રશ્ન અતિ વિકટ બની ગયો છે। ત્યારે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે માત્ર પાક જ નહીં પરંતુ મૂંગા અને દુધાળા પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે। નેતાઓ ગાયબ થયા છે। ચૂંટણી પતી એટલે રામ રામ કયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર ચૂંટણી સમયે અમારી સરકાર આવશે તો ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવીશું તેવા મોટા વાયદા કરનાર ભાજપના વર્તમાન ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી। જીત્યા પછી ધારાસભ્ય આ વિસ્તારમાં દેખાયા પણ નથી, જેથી આક્રોશિત ખેડૂતો હવે પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે મોટો ભ્રષ્ટાચાર હોય તેવું પણ લાગી રહ્યું છે તેઓ ખેડૂતો આરોપ કરી રહ્યા છે। ત્યારે છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી, પરંતુ કાગળ પર નહેરોનું 2 થી 3 વખત રિપેરિંગ કામ બતાવી દેવાયું છે। આ રિપેરિંગના નામે થયેલા નાટક છતાં કેનાલની મુખ્ય દિવાલોમાં આજે પણ મોટી તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે, જે તંત્રની ગોર બેદરકારી અને ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। એક આક્રોશિત ખેડૂતે તો એમ પણ જણાવ્યું કે દારૂ મળે છે પણ સિંચાઈનું પાણી મળી રહ્યું નથી। બરોબર, ખેડૂત છો તમે? હા ખેડૂત। હું નોંધો હતો ને આટલો તાલની નેટ થયેલી, પાણી આવ્યું નથી। એવી શું તકલીફો પડે છે ખેડૂત તરીકે? અરે ખેડૂત તરીકે તો અત્યારે જો ને આ કમ્પ્લીટ કરી પણ પાણી તો આવવા જ નહીં દીધું। રજૂઆત કરી, પરમ દિવસે આવેલા ઇંગ્રેજી આવ્યા હતા, પેલા બધા આવેલા અને ક્યાં પાણી ચડાવો, પણ પાણી ચડાવ્યું નહીં। તો પાણી પછી આવો ડોગર રોપવાનું, બરાબર? તો અત્યારે પાણી ટેસ્ટ કરે તો આ ચણેલી નહેર ચોટ ઉઠે। આપનું નામ? બાબરભાઈ મતીભાઈ પરમાર, સાગવાડા ઉંદરા। બાબરભાઈ, હાજી। તમે ખેડૂત છો અને તમને શું અત્યારે ઉનાળામાં શું તકલીફો છે? અત્યારે સાહેબ પાણીની તકલીફો છે અને બિલકુલ ખેતી વિષયમાં કોઈ ખેડૂતને કોઈ પાણી મળતું નહીં, કોઈ પાક થતો જ નથી। હા, આ જે નહેર છે હાજી, તે ક્યારે બની હતી અને કેટલું પાણી મળ્યું તમને? લગભગ સાહેબ 35-40 વર્ષથી નહેર તો બની છે, પણ હજુ સુધીમાં કોઈ દિવસે નહેરનું પાણી ખેતી વિષયમાં મળ્યું જ નહીં। આપણું નામ મીરાભાઈ ચંદાભાઈ, કડી તાબે સાગવાડા અને ઉંદરા બેના વિસ્તારમાં અમે છીએ। સાહેબ, આજની તારીખમાં 35 વર્ષ થયા આ નહેરને ખોદાઈ ફરી એટોહી ચણાઈ, ફરી પાછું આરસીસી કરી તૂટી ગયું, ફરી તૂટી ગયું, ફરી કરનારો કર્યો, તકલાદી કામ આ લોકોએ કર્યું। તો અમારે પાણી તો અમે જોયું જ નહીં કે આ નહેરમાં પાણી આવ્યું કે ના આવ્યું। આજની તારીખમાં અમારે કેટલી બધી તકલીફો છે પાણીની, ઢોર માણસને। પાણીથી અમારા પાક નિષ્ફળ જાય। ચોમાસામાં વરસાદ પડતો નહીં તે વખતે અમારો પાક બધો નિષ્ફળ જાય છે। આજની તારીખમાં ઉનાળામાં અમારા ઢોરને પાણી પાવાની જ એટલી બધી મુશ્કેલી છે કે અમે કૂવાએ લઈને જઈએ તો કૂવાવાળા કહો તો પંપ બંધ કરી દે, એટલે પાણીની અમારે ઘણી તકલીફ। નામ, ગામ અને તાલુકો? વજયસિંહ હિંમતસિંહ પરમાર, ગામ કડી સાગવાડા, તાલુકો મહુધા। ખેડૂત છો આપ? ખેડૂત। શું તકલીફો છે ખેડૂત તરીકે? અમને આ પાણીની તકલીફ છે, પાણીની જ તકલીફ છે અમારે। અત્યારે પાક બધા નિષ્ફળ જાય છે। નહેર બનાવી તો 35 વર્ષ થયા છે, 40 પણ હજુ ટેપું પાણી અમને અહીં જોવા મળ્યું નથી અને જોવાય મળ્યું નથી ને જોતા એને તમારા જેવા 96 જણા આવ્યા અને આ રીતે તપાસો કરી અને ફોટા પાડી ગયા, પોતા કાઢી ગયા, પણ કશું એમાંનું બન્યું નથી। ધારાસભ્યએ કશું ના કર્યું કે કોઈ ગામસેવકોએ કશું કર્યું નથી। શું આ ઉનાળાની અંદર તમે શું કરો? અમે શું કરીએ? પાણી સિવાય આ બાજરી હતા નિષ્ફળ જાય, હું જ્યાં હતી પણ નિષ્ફળ ગયો, પછી શું કરીએ? એટલે ઢોર માટે ઘાસ કમી થઈ ગયો।
તમારું કેવું છે કે